નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વિવિધ મેદાનોમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ। નવરાત્રીને લઈને શહેરીજનોમાં ઉત્સાહ તો ખેલૈયાઓમાં થનગનાટ। પોરબંદરમાં ગાયવાડી દવાખાનું 2 વર્ષથી બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી। વહેલી તકે ઇમારતનું સમારકામ કરી દવાખાનું શરૂ કરવા ઉઠી માંગ। બરડા પંથકમાં વ્યાજખોરી મામલે 4 શખ્સો ઝડપાયા। પોલીસે રિમાન્ડ પર લેતા અનેક રહસ્યો ખુલવાની શક્યતા। પોરબંદરની જીઆઈડીસી વિસ્તારમાં રાજસ્થાની યુવાનનો આપઘાત। ભાગ્ય આઈસ ફેક્ટરી ખાતે યુવાને ગળાફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત। નવરાત્રી મહોત્સવને 2 દિવસ જ બાકી છે, ત્યારે પોરબંદરમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પોરબંદરમાં વિવિધ મેદાનોમાં હાલ નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 2 દિવસ પછી નવરાત્રીનો પ્રારંભ થશે, ત્યારે નવરાત્રીને લઈને પોરબંદરમાં ઠેર ઠેર રાસોત્સવનું આયોજન કરાયું છે, જેમાં ચોપાટી મેળા મેદાન સહિત આસપાસના મેદાનોમાં પણ અર્વાચીન રાસોત્સવ યોજાશે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિવિધ મેદાનો સમથળ બનાવવામાં આવી રહ્યા છે, ઉપરાંત સ્ટેજ બનાવવાની કામગીરી પણ ચાલુ છે। નવરાત્રીને લઈને શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળે છે। તો બીજી તરફ રાસ ગરબાની રમઝટ બોલાવા ખેલૈયાઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી હોસ્પિટલ અંતર્ગત આવતા ગાયવાડી દવાખાનાની ઇમારત જર્જરિત હોવાથી આ દવાખાનું 2 વર્ષથી વધુ સમય પૂર્વે બંધ કરવામાં આવ્યું હતું, જે અંગે અનેક રજૂઆત થઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં ગાયવાડી દવાખાનું આવેલ છે। સિવિલ હોસ્પિટલ અંતર્ગત આવતું આ દવાખાનું 100 વર્ષથી પણ વધુ જૂનું છે અને આ દવાખાને સારવાર માટે સોની બજાર, ખારવાવાડ, સલાટવાડા અને ભોયવાડા સહિતના આસપાસના અનેક વિસ્તારના દર્દીઓ આવતા હતા, પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલ દ્વારા તેને ગત તારીખ 17/10/2023ના રોજ બંધ કરવામાં આવ્યું હતું। સંદીપભાઈ દાવડા સહિતના સ્થાનિકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7 અને 8 તેમજ આસપાસમાં વસવાટ કરતા 1 લાખ કરતા વધુ લોકો માટે આ દવાખાનું અતિ ઉપયોગી હતું। નજીકમાં જ લોકોને તમામ બીમારીઓની સારવાર, ડ્રેસિંગ સહિતની સુવિધાઓ મળી રહેતી હતી અને દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા અને કતારોમાં ઊભું રહેવાથી મુક્તિ મળતી હતી। સરકાર દ્વારા સુવિધાઓ વધારવાને બદલે ઘટાડવામાં આવી રહી છે। દરરોજ અહીં 100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જે દર્દીઓને સિવિલ હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી કલાકો સુધી કતારોમાં ઊભું રહેવું પડે છે। દવાખાનું બંધ થયા બાદ 2 વર્ષમાં તેનું પટાંગણ ઉકરડામાં ફેરવાઈ ગયું હોય તેમ ઠેર ઠેર ઝાડી ઝાખરા જોવા મળે છે। હું સંદીપ દાવડા ગાયવાડી વાણિયાવાડ વિસ્તારમાંથી તંત્રને રજૂઆત કરું છું કે ગાયવાડી ખાતે આવેલ ગાયવાડી દવાખાનું કે જે અંદાજે 100 વર્ષ જૂનું છે અને આ દવાખાનાને છેલ્લા 2 વર્ષ ત્યાં અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા છે, જેના કારણે અહીંયા આજુબાજુના વિસ્તારમાં સોનીવાડ છે, કુંભારવાડો છે, વરાવાડ છે અને વાણિયાવાડના પ્રજાજનો કે જેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી જો આ દવાખાનું શરૂ કરવામાં આવે તો અંદાજે 1 લાખ જેટલા દર્દીઓને આ સહાયની મદદ મળે અને ભાવસીજી હોસ્પિટલ અંતર્ગત જે આ દવાખાનું છે, જેથી ભાવસીજી હોસ્પિટલમાં જે કંઈ દર્દીઓ ડાયવર્ટ થાય છે તે ઘસારો ઓછો થાય અને અહીંના લોકોને રાહત થાય। જેથી તંત્રને હું રજૂઆત કરું છું કે ગાયવાડી દવાખાનું તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી। લોકોને મુશ્કેલી પડતી હોવાથી વહેલી તકે ઇમારતનું સમારકામ કરી દવાખાનું શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
દિવાળી આવવાને હજુ મહિનાની વાર છે, પરંતુ તે પહેલા જ પોરબંદર જિલ્લાવાસીઓએ દિવાળી પર ફરવા જવાનું આગોતરું આયોજન કરી લીધું છે. પોરબંદરના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડતી લાંબા રૂટની તમામ ટ્રેનમાં પહેલા જ બુકિંગ થઈ ગયું છે અને આ ટ્રેનો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મોટાભાગની ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપડતી ડેઇલી તેમજ વીકલી ટ્રેનોમાં દિવાળીના તહેવારોના દિવસોમાં હાઉસફુલ જોવા મળી રહ્યું છે, જેમાં તમામ ટ્રેનોમાં 18 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તેમજ દિવાળી વેકેશન પણ જાહેર થયું છે. ત્યારે દિવાળીના તહેવારો તેમજ વેકેશનને લઈને હાલ ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ થઈ રહ્યું છે, જેમાં પોરબંદરથી અમદાવાદ, સુરત અને બરોડા સહિતના શહેરોમાં જવા તેમજ આવવા માટે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જોવા મળી રહી છે. પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપડતી મોટાભાગની ટ્રેનોમાં અત્યારથી જ બુકિંગ હાઉસફુલ વેઇટિંગ બતાવી રહ્યું છે, જેમાં પોરબંદરથી આવડા ટ્રેન, પોરબંદરથી મુઝફ્ફરપુર ટ્રેન, પોરબંદરથી દિલ્હી ટ્રેન, કોચુવલી ટ્રેન અને સિકંદરાબાદ સહિત લાંબા રૂટની તમામ ટ્રેનમાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જો કે દરરોજ ઉપડતી મુંબઈ સુધીની ટ્રેનમાં વેઇટિંગ નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા જાહેર સલામતીને ધ્યાને રાખીને તમામ નવરાત્રી આયોજકોને ફાયર સેફટી અંગેના નિયમોનું કડક પાલન કરવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં નવરાત્રી મહોત્સવના આયોજકોને અપાયેલ માર્ગદર્શિકા મુજબ ફરજિયાત રીતે ફાયર સેફટી અંગેનું ટેમ્પરરી સર્ટિફિકેટ મેળવવું પડશે. નવરાત્રીના મંડપ કે પંડાલ કોઈપણ ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન અથવા રેલવે લાઇનથી દૂર બનાવવાનું રહેશે. મંડપના અંદર કે સ્ટેજ નજીક જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં. પંડાલમાં ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે તથા તેનો દસ્તાવેજી રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. જાહેર સુરક્ષા માટે પંડાલમાં ઓછામાં ઓછા 2 ઇમરજન્સી ગેટ 5 મીટર ખુલ્લી જગ્યા સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ફાયર વાહનો ઝડપથી પહોંચી શકે તે માટે મંડપની આજુબાજુના માર્ગો ખુલ્લા રાખવા પડશે. દીવા નીચે રેતીનો બેઝ રાખવો ફરજિયાત રહેશે. ખાણીપીણીના સ્ટોલમાં વધારાના LPG સિલિન્ડરોનો જથ્થો રાખવો નહીં, તેમજ પંડાલમાં કરાયેલ ઇલેક્ટ્રિક વાયરિંગ વીજળી અધિનિયમ મુજબ પ્રમાણિત ઇલેક્ટ્રિક ઇજનેર દ્વારા ચકાસાવેલું હોવું જોઈએ. તે સહિતના અનેક નિયમોનું પાલન કરવા સૂચન કરાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે ICDCS વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીની મહિલાઓએ ભાગ લીધો હતો. હાલ સમગ્ર જિલ્લામાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે ICDCS વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બહેનો માટે ટેક હોમ રાશન મિલેટ્સમાંથી બનાવેલ વાનગીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તારીખ 17 અને 18 સપ્ટેમ્બર દરમિયાન 2 દિવસીય ફળ અને શાકભાજી પરીક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તાલીમ દરમિયાન લાભાર્થીઓને નારંગીનો માર્મલેન્ડ, સફરજનની જામ, રોઝ સિરપ, ટોમેટાનો કેચઅપ, પાઇનેપલ સોસ અને જામફળનો નેક્ટર સહિતની વિવિધ ખાદ્ય બનાવટોની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં આત્મનિર્ભર બનવા ઈચ્છુક મહિલાઓને લઘુગૃહ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સરકારની પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ અંગે વિગતવાર માહિતી આપી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ તાલીમમાં પોરબંદર જિલ્લાના 40 લાભાર્થીઓ જોડાયા હતા અને તેમને ગત વર્ષે યોજાયેલી તાલીમમાંથી લાભ મેળવી આત્મનિર્ભર બનેલા લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી જણાવીને તાલીમાર્થીઓને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે આ વર્ષથી GNM અને ANMની કોર્સની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. અગાઉ આ કેન્દ્ર ખાનગી નર્સિંગ સ્કૂલમાં કાર્યરત હતું, જે હવે સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે કાર્યરત થશે. પોરબંદર જિલ્લામાં હાલ 3 જેટલી નર્સિંગ સ્કૂલ આવેલ છે.
આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર વર્ષો પૂર્વે સરકારી નર્સિંગ સ્કૂલમાં હતું, પરંતુ બાદમાં કોરોના સરકારી નર્સિંગ સ્કૂલમાં કોરોના હોસ્પિટલ અને ત્યારબાદ મેડિકલ કોલેજ કાર્યરત હોવાથી જગ્યાના અભાવે નર્સિંગ કોર્સની પરીક્ષા કેન્દ્ર ખાનગી નર્સિંગ સ્કૂલમાં કાર્યરત હતું। ત્યારે આ વર્ષથી પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે ફરી પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે। આ કેન્દ્રમાં જીએનએમ અને એએનએમ કોર્સની પરીક્ષા લેવામાં આવી હતી। મારું નામ પંડ્યા રિકિન કુમાર ઉમેશ ચંદ્ર, હું જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું। હાલમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જીએનએમના પહેલા અને બીજા વર્ષ અને એએનએમના પહેલા અને બીજા વર્ષની પરીક્ષાનું વાર્ષિક પરીક્ષાનું થિયરી અને પ્રેક્ટિકલનું સેન્ટર અત્રેની જનરલ નર્સિંગ સ્કૂલમાં આપવામાં આવેલું હતું, જેમાં થિયરી એક્ઝામ સંપૂર્ણ પૂરી થઈ ગયેલ છે અને સુખદ રીતે થિયરી એક્ઝામ પૂરી થઈ ગયેલ છે। ફર્સ્ટ યર અને સેકન્ડ યરની પ્રેક્ટિકલ એક્ઝામ હાલ શરૂ છે, જે પણ આગામી 3-4 દિવસમાં પૂરી થઈ શકશે। પરીક્ષાને સફળ બનાવવા માટે જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના તમામ સ્ટાફને શુભેચ્છા તથા ભાવસીજી જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરી તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે, એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। હાલ જિલ્લાની 3 નર્સિંગ સ્કૂલની જીએનએમની પ્રથમ અને બીજા સેમેસ્ટર અને એએનએમ કોર્સની પણ પ્રથમ અને બીજા સેમેસ્ટરની પરીક્ષા કાર્યરત છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। નવલી નવરાત્રી આવી ચૂકી છે, ત્યારે પોરબંદરમાં શ્રી વિદ્યાર્થી પરિવાર, રોટરેક ક્લબ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન થયું છે। પોરબંદરની ચોપાટી ખાતે લિયોના ગ્રાઉન્ડમાં તારીખ 21 અને રવિવારના રોજ આ આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા આયોજક હિતેશ કારિયાએ અપીલ કરી છે। શ્રી વિદ્યાર્થી પરિવાર, રોટરી ક્લબ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કેબી તાજાવાલા સ્કૂલના સથવારે આ સતત 12મા વર્ષે નવલી નવરાત્રીને આવકારવા માટે વેલકમ નવરાત્રી 2025નું આયોજન કરેલું છે, જે 21/9/25 રવિવારે સાંજે 7 કલાકે લિયો પાનિયર રમઝટ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખેલું છે, જેની અંદર લગભગ 10 દિવસમાં જે ઇનામો આપવામાં આવતો હોય, એક દિવસમાં ઇનામ આપવામાં આવશે, જેમાં સ્માર્ટ ટીવી, સાયકલ, સ્માર્ટ વોચ જેવા ઇનામો છે। સાથે તટસ્થ નિર્ણય, નવરાત્રીના દિવસે તો અલગ અલગ આયોજનમાં લોકો જતા હોય, પણ પ્રી નવરાત્રીની હોય એટલે તમામ ખેલૈયાઓ આ પટાંગણની અંદર ઉતરતા હોય, એમાં વિજેતા બને, એ જ્યાં રમવા જાય છે ત્યાં વિજેતા બને છે, એ અમારી છાપ રહી છે। એ તટસ્થ નિર્ણય એટલે દરેક ખેલૈયાઓ ત્યાં રમવા આવે છે અને આપને પણ આ રમવા અને જોવા માટે નિમંત્રણ પાઠવવામાં આવે છે। પોરબંદરના કોલીખડા ગામે ₹16 લાખથી વધુની કિંમતના વિવિધ વિકાસના કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસના કામમાં સીસી રોડ, માતાજીના મંદિરથી માલધારી સમાજ સુધી ₹4.5 લાખના ખર્ચે આંગણવાડી રૂમનું નિર્માણ તેમજ ₹3,50,000ના ખર્ચે સ્ટ્રીટ લાઇટનું કામ અને ₹2,25,000ના ખર્ચે શૌચાલય તેમજ ₹3,60,000ના ખર્ચે કમ્પોસ્ટ પીટ સહિતના વિકાસ કાર્યો માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ 60થી 70 જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓને હાજર રાખી રોજગાર અને વેપાર માટેની લોન સરળ રીતે મળી રહે તેનું માર્ગદર્શન અપાયું હતું। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા। આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલ હતું। આ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવા પાછળનો હેતુ કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર શહેરી વિસ્તારમાં રહેતા ફેરિયાઓ અને એકદમ નાના વેપારીઓને લોન મેળવવા માટે સરકાર પોતે સિક્યોરિટી બની અને એના ધંધા રોજગારમાં કેમ વધારે ફાયદો થાય, એનો પરચેજ પાવર વધે તો એનું વેપાર સારી રીતે ચાલે, અને એ લોન મેળવવા માટે એમને શું ડોક્યુમેન્ટની જરૂર છે અને એ ડોક્યુમેન્ટ ભાયાવદર નગરપાલિકા એમને જ્યાં જ્યાં કાંઈ ન સમજાતું એનું માર્ગદર્શન આપી અને બેંક અને જે લોન મેળવનાર ફેરીઓ છે એની વચ્ચે મધ્યસ્થતા થઈ એને ઉપયોગી થઈ અને એને વધારેમાં વધારે લોન સરળતાથી કેમ મળે
એના માટે આજે કેમ્પનું આયોજન કર્યું હતું. ભૂતકાળમાં આ કામગીરી ભાયાવદર નગરપાલિકાએ ખૂબ સારી રીતે કરી હોય અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ રેખાબેન સણોદિયા, અતુલભાઈ વાછાણી અને સંજયભાઈ ઉપપ્રમુખ, આ ત્રણેયની નેમ એવી છે કે ભાયાવદરમાં 300 કરતાં પણ વધારે નાના ફેરિયાઓને લોનનો લાભ મળે એવા હેતુથી આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરેલું હતું. પોરબંદરમાં પોષણ માસની ઉજવણી થઈ રહી છે ત્યારે આયુર્વેદિક ડોક્ટર જયદીપ લાખાણીએ પોષણ તથા તંદુરસ્ત જીવનશૈલી અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. જુઓ આ ખાસ માર્ગદર્શન. હું ડોક્ટર જયદીપ લાખાણી આયુર્વેદ શાખામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સરકાર જ્યારે સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવી રહી છે ત્યારે પોષણની જ્યારે વાત થાય ત્યારે આપણે મુખ્ય 2 મુદ્દાઓ ચર્ચવાના થતા હોય છે. માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણ, કે જેમાં વ્યક્તિને પૂરતું જરૂરિયાત તેમની દૈનિક જરૂરિયાત પ્રમાણેનું જરૂરી પોષણ મળતું નથી. જ્યારે બીજો તબક્કો છે માલ એબ્સોર્પ્શન, એટલે કે વ્યક્તિને પોતાની જરૂરિયાત પ્રમાણેનું ખોરાક તો મળે જ છે પરંતુ એ ખોરાકનું પાચન બરોબર થઈ શકતું નથી. તો આયુર્વેદમાં ખોરાકની દ્રષ્ટિએ વાત કરીએ તો આયુર્વેદમાં કીધું છે કે અન્નમ મૃતિકરણમ, એટલે કે જેવું અન્ન એવા વિચારો. અન્ન કેવું લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ, કેટલી માત્રામાં લેવું જોઈએ, એનું પણ આયુર્વેદમાં વિશેષ વર્ણન છે, જે આ પોષણ માસ સંબંધિત ચર્ચામાં ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે અને પોષણની દ્રષ્ટિએ વ્યક્તિને ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે. આયુર્વેદમાં કહ્યું છે કે ખોરાકની પ્રકૃતિ કેવી છે, એટલે કે સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે. એટલે ખોરાક તાજો અને પચવામાં હળવો લે છે કે પચવામાં ભારે ખોરાકનું સેવન કરીએ છીએ કે વાસી ખોરાકનું સેવન કરીએ છીએ, એના પર પણ પોષણની વેલ્યુ રહેલી છે, એટલે કે ન્યુટ્રિટિવ વેલ્યુ રહેલી છે. એટલે આ રીતે આપણે સાત્વિક ખોરાકનું એટલે કે હળવો, પચવામાં હળવો પણ હાઈલી ન્યુટ્રિશિયસ ખોરાક લેતા થઈએ એ આપણે થોડું કન્ફર્મ કરવું જોઈએ. બીજું, પ્રોસેસ કેવી થઈ છે ખોરાકની, કે ખોરાક બરોબર રંધાયો છે કે નહીં, એમાં જે પણ ઔષધો કે મસાલાઓ કે બીજા દ્રવ્યો જે ઉમેરવાના થાય છે પૂરતા પ્રમાણમાં, એટલે કે જે માત્રાવત સ્થિતિમાં જ ઉમેરાયા છે કે નહીં, એ પણ આ ખોરાકની ન્યુટ્રિટિવ વેલ્યુ નક્કી કરતી હોય છે. ત્રીજું છે સંયોગ, એટલે કે 2 વસ્તુઓ જ્યારે મિક્સ કરતા હોય, મિશ્રિત જ્યારે થતી હોય કોઈ પણ રીતે, ત્યારે એની ન્યુટ્રિટિવ વેલ્યુ કેવી રહે છે. જેમ કે ફ્રૂટ્સ અને દૂધ બે પોતપોતાની દ્રષ્ટિએ હાઈલી ન્યુટ્રિશિયસ છે, સારા છે પોષણની દ્રષ્ટિએ, પણ જ્યારે ફ્રૂટ સલાડ બનાવવામાં આવે ત્યારે એ આયુર્વેદની દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક શરીરને નુકસાન કરતું થઈ જાય છે. ચોથું છે માત્રા, એટલે કે વ્યક્તિને કેટલી માત્રામાં એ ખોરાક જમે છે. એમની ભૂખથી બહુ ઓછો ખોરાક જમે તો પણ એમને કુપોષિતજન્ય વ્યાધિઓ થઈ શકે અને માત્રાથી વધારે જમી લે ત્યારે માલ એબ્સોર્પ્શન થાય, એટલે કે એનું પાચન ન થાય અને પરિણામે અમુક વ્યાધિઓ થતા હોય છે. કેવી સ્થિતિમાં એટલે કે કેવી જગ્યાએ વ્યક્તિ એ ભોજન લે છે એ પણ અગત્યનું છે. સારી જગ્યાએ ભોજન લેવાથી એની ન્યુટ્રિટિવ વેલ્યુ વધતી હોય છે, જ્યારે અમુક થોડી ગંદકી વાળી જગ્યાએ કે બીજી કોઈ પણ જગ્યાએ ભોજન લેવાથી એની ન્યુટ્રિટિવ વેલ્યુ પૂરતા પ્રમાણમાં લઈ શકતો નથી. બીજું, વ્યક્તિની સ્થિતિ કેવી છે, એની ભૂખ કેવી છે, એની માનસિક સ્થિતિ કેવી છે, એ ઉદ્વેગમાં છે કે સ્વસ્થ છે, એમને પૂરતી ઊંઘ થઈ છે કે નહીં, આ બધી પણ વસ્તુઓ ન્યુટ્રિશનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. આ ઉપરાંત માત્રાવત આહારનું વર્ણન છે કે વ્યક્તિએ પોતાની ભૂખથી થોડું ઓછું, સ્વસ્થ વ્યક્તિએ એવું કહ્યું છે કે કુક્ષીના 3 ભાગ કરી, એક ભાગ એટલે 33% સોલિડ ડાયટ આપણે લઈએ, 33% લિક્વિડ ડાયટ એટલે કે છાશ, પાણી, જ્યુસીસ વગેરે લઈએ અને 33% ભાગ આપણે આપણી ભૂખનો ખાલી રાખીએ. આ રીતે આપણે ભોજન લઈએ તો આ જે પણ ભોજન લઈએ છીએ એ હાઈલી ન્યુટ્રિશિયસ આપણને થઈ શકતું હોય છે અને એબ્સોર્પ્શન પૂરતા પ્રમાણમાં થાય અને એની ન્યુટ્રિટિવ વેલ્યુ આપણને મળી શકતી હોય છે. તો સાથે સાથે ખોરાક અને સાથે સાથે ઊંઘ પણ ન્યુટ્રિશનમાં એટલી જ મહત્વની છે. કોઈ વ્યક્તિ ખોરાક ખૂબ સારો અને સારી સ્થિતિમાં લે છે પણ એમની ઊંઘ બરોબર થતી નથી, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એને આ પોષણજનિત વ્યાધિઓનો સામનો કરવો પડતો હોય છે. વ્યાયામ પણ એટલું જ જરૂરી છે કે આપણે ખોરાક તો પૂરતો લઈએ જ છીએ, પરંતુ વ્યાયામના અભાવે જે પણ બેડ પ્રોડક્ટ્સ છે કે જે પણ પાચન બરોબર થતું નથી અને પરિણામે ખોરાકની ન્યુટ્રિટિવ વેલ્યુ સારી રીતે મળી શકતી નથી. તો કન્ક્લુઝન એ છે કે એક ઓક્સાત્મ્ય પણ આયુર્વેદમાં કહ્યું છે કે વ્યક્તિને જે પહેલેથી જ સાત્મ્ય છે એવો ખોરાક લઈએ આપણે. મેંદો છે કે ફાસ્ટ ફૂડ છે કે પ્રિઝર્વેટિવ ફૂડ્સ છે કે સોફ્ટ ડ્રિંક્સ છે, એ આપણા પૂર્વજોને સાત્મ્ય નતા અને આપણે હવે લઈએ તો એ આપણને સાત્મ્ય થતા નથી, ક્યાંક ને ક્યાંક પચવામાં ભારે પડે છે.
જ્યારે આપણો પરંપરાગત ખોરાક છે, ઘી ગોળવાળો ખોરાક છે કે લીલા શાકભાજી છે, ફળફળાદી છે, કઠોળ છે, ડ્રાયફ્રૂટ છે, આ બધું આપણને ઓક્સાત્મે છે, એટલે કે પહેલેથી આપણે લેતા આવ્યા છીએ એ આપણા શરીરને માફક આવે છે અને એનું સારું પાચન થાય છે અને એ આપણને પોષણ પૂરતા પ્રમાણમાં શરીરને આપી શકે છે. તો આપણે આ રીતે લીલા શાકભાજી, કઠોળ, ફ્રૂટ્સ, દૂધ, તુવેર દાળ, મગની દાળ આવા ખોરાકો લેતા થઈએ અને મેંદો કે ફાસ્ટ ફૂડ છે કે સોફ્ટ ડ્રિંક્સ છે આવા ખોરાકોનું આપણે ઉપયોગ ઘટાડીએ અને વ્યાયામ કરીએ, ઊંઘ નિયમિત કરીએ અને આ રીતે આપણી જીવનશૈલીને તંદુરસ્ત બનાવીએ. આયુર્વેદ અપનાવીએ, સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં એક શખ્સ છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો હતો. ત્યારે કાના બાવા મોરી નામનો આ શખ્સ કોટડા ગામના પાટિયા પાસે હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકનો વધુ એક ખેડૂત વ્યાજખોરીનો શિકાર બન્યો છે, જેમાં આ ખેડૂતે લીધેલા પૈસાના 5 ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરાઈ હતી. જે મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ રિમાન્ડ પર લીધા છે. મૂળ દેગામ ગામના અને હાલ જામકલ્યાણપુર તાલુકાના નગડિયા ગામ ખાતે રહેતા કેશુભાઈ અરભમભાઈ સુંડાવદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાની ખેતીની જમીનમાં સુધારો કરવા માટે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી વર્ષ 2019માં રૂપિયા 10 લાખ 10% માસિક દરે લીધા હતા અને તેની બદલીમાં પેનલ્ટી સહિત રૂપિયા 46 લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં સંજય કટારા, તેની સાથે કામ કરતો ઇન્દુ બાપુ, છાયા વિસ્તારનો કિસ્મત મોરી અને તેની સાથે કામ કરતો અર્જુન મકવાણા નામના આ શખ્સોએ એક પ્લોટની ફાઇલ જામીનગીરી સ્વરૂપે લઈ તેમજ એક મોટરસાયકલ અને ઇનોવા કાર પણ કબજે કરી હતી તથા કેશુભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને આ 4 શખ્સોને ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સો સામે જો યોગ્ય તપાસ થાય તો અનેક વ્યાજખોરીના કાંડ સામે આવી શકે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળે છે. ત્યારે પોલીસે યોગ્ય તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જીઆઈડીસી વિસ્તારમાં એક રાજસ્થાની યુવાને આપઘાત કરી લીધો છે, જેમાં ભાગ્યા આઈસ ફેક્ટરી ખાતે મૂળ ઉદયપુરના અનિલકુમાર થાવરાજી ડામોર નામના 21 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારે આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ધરમપુર પાટિયા નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે વાલીબેન કારુ મોઢવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો અને કેન, ચૂલો તથા બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલીબેન સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં એક કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવા ફુવારાથી ચોપાટી જતા રસ્તે જઈ રહેલી એક કારમાંથી 240 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર ચાલક છાયા વિસ્તારમાં રહેતા કિશન સાજણ કોડિયાતર નામના શખ્સની ધરપકડ કરી હતી. તેમજ આ દારૂનો જથ્થો આપનાર બોખીરા વિસ્તારના નાગા કિસ્સા મકવાણા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વિવિધ મેદાનોમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ. નવરાત્રીને લઈને શહેરીજનોમાં ઉત્સાહ તો ખેલૈયાઓમાં થનગનાટ. પોરબંદરમાં ગાયવાડી દવાખાનું 2 વર્ષથી બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી. વહેલી તકે ઇમારતનું સમારકામ કરી દવાખાનું શરૂ કરવા ઉઠી માંગ. બરડા પંથકમાં વ્યાજખોરી મામલે 4 શખ્સો ઝડપાયા. પોલીસે રિમાન્ડ પર લેતા અનેક રહસ્યો ખુલવાની શક્યતા.
પોરબંદરની જીઆઈડીસી વિસ્તારમાં રાજસ્થાની યુવાનનો આપઘાત. ભાગ્યા આઈસ ફેક્ટરી ખાતે યુવાને ગળાફાંસો ખાઈ લેતા નીપજ્યું મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.